હિતેશ ચોટાઈ, શિખંડ સમ્રાટ મીઠાઈવાલા, જામનગર. ખૂબ જ પાવન દિવસ આવ્યો છે. 500 વર્ષ પછી રામલલા અયોધ્યા પધારી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરેક લોકો પોતપોતાની રીતે ખુશી વ્યક્ત કરતા હોય છે. હું મારા ધંધાના માધ્યમથી હંમેશા કંઈક ને કંઈક નવીન કરતો આવ્યો છું. સૌ પ્રથમ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને PM પદના કેન્ડિડેટ ડિક્લેર કર્યા ત્યારે નમો પેંડા બનાવ્યા. એ પછી મતદાન વધુ થાય એ હેતુથી મતદાન અવશ્ય કરો તેવું લખેલા પેંડાનું વિતરણ કર્યું. દરેક મહોત્સવને હું મારી રીતે ઉજવતો આવ્યો છું. તો આજના પાવન પર્વને કેમ ચૂકાય? આજના પાવન પર્વે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પેંડા ઉપર જય શ્રી રામ લખેલા પેંડા રામલલ્લાને પ્રસાદ ધરાવી અને લોકોમાં વિતરણ કરેલ છે. જય શ્રી રામ. શ્રી રામના નામ સાથે લોકોમાં પુરુષોત્તમની મહિમા વધુ જાગે તેવો પ્રયત્ન કરેલ છે અને અંદાજિત 300 કિલો પેંડાનું વિતરણ કરેલ છે. આજનો દિવસ આખો ચાલુ રહેશે.